તમારા આનંદ માટે સરકાર બંધ કરી દો ને. તમે ઓલું ગીત તો ભૂલી ગયા. ખબર છે કયું ગીત? મને યાદ કરાવશે. કયું ગીત? ઓલું ભાદર તારા વહેતા પાણી. હા, ભાદર તારા વહેતા પાણી. ના, મને તો યાદ નહીં. ભાદર તારા વહેતા પાણી કોને કે? સ્વચ્છ ગામ યાત્રાનું ધામ. ઘેર ઘેર જાજરું નહીં હોય, ઘેર જાજરું તો જશે બેટ બેટીની આબરૂ. સ્વચ્છ પાણી હશે તો તંદુરસ્તી જળવાશે, તંદુરસ્તી સારી હશે તો સારું ભણતર થશે, સારું ભણતર થશે તો હવેથી મને કોઈ ડોક્ટર દેખાય છે, કોઈ એન્જિનિયર દેખાય છે, કોઈ વકીલ દેખાય છે, દીકરી કોઈ ડોક્ટર દેખાય છે, કોઈ નર્સ બેન દેખાય છે, કોઈ શિક્ષિકા બેન દેખાય છે. પણ આ બધું સમજાય છે ક્યારે? કે જયારે શિક્ષણનો પાયો મજબૂત હશે ત્યારે. એટલે ભણવાની ખાસ જરૂર છે. ભણે એ આગળ કરે, ભણે તે તરે હા. અને અભાળ ગદ્દા મજૂરી કરે. અને બહેનોમાં જુઓ તો દીકરીઓમાં મને કોઈ 16 ક્લાસ તો દેખાય છે. 16 ક્લાસ એટલા ખબર ના પડી? દીકરીઓ ને દીકરી એક સમાન છે. બરાબર. દીકરીને ભણવું હોય પણ મા બાપની દીકરીને ભણાવતા હા, સવાનું પણ પછી તરત બંધ થઈ દીકરીનો જાય. સાપનો ભારો છે. અરે પારકું ધન છે. તુલસીનો ક્યારો છે. એ ભણી અને પારકા ઘેર જશે. બરાબર. એટલે પારકાનું સાદું કરશે. પણ ના, જો ભણેલી દીકરી હશે તો 3 પેઢી તારે છે. ખુરશી પૈયર, સાસરું અને મોસા. ખુરશી પણ ક્યારે સમજાય? જયારે શિક્ષણનો પાયો મજબૂત હોય ત્યારે એટલે ભણવાની ખાસ જરૂર છે. 16 માં ભણવાની કઈ જરૂર નથી. તો ખરેખર પાયલોટ બનો, એન્જિનિયર બનો, વકીલ બનો. અને શાળાએ કેવી રીતે આવું? અને રંગલી, હા. તને એક વાતની ખબર છે? હા. હાલના યુગની અંદર, હાલના તબક્કામાં દીકરાઓ કરતા દીકરીઓ બહુ હોશિયાર હોય છે. બરાબર છે. આ સત્ય કઉ છું. છોકરાઓ તો રમતમાં ને પતંગ ઉડાડવામાં ને મોબાઈલમાં મચ કરી. એટલે જો આ મોબાઈલ છે સાચું, પણ વેપારી વર્ગ માટે આ તો ઘેર જઈને તરત મોબાઈલમાં મચ કરશે તો મોબાઈલમાં આવશે તો શું હાથમાં આવશે? એટલે મોબાઈલમાં ખાસ મથવાની જરૂર નથી. નથી. એટલે જ કહી છું તમારે કે હાલ ભણવાનો સમય સમય છે. છે. સાહેબ સાથે ઠોકીને કહું છું, ભણો તો નોકરી તો આમ રેકતી આવશે, પણ ભણવાનું એટલે કોઈ 40-50%? ના, 80-90% ઉપર હોય ને તો જ નોકરીની આશા રાખજો. અને હાલ કોમ્પ્યુટર યુગ છે, બરાબર? અને હાલ ઇંગ્લિશ મીડિયમ વધારે છે. એટલે ગરીબ વર્ગના વાલા વિદ્યાર્થી મિત્રોને હું કહું છું કે તમે ઘેર બેઠો અભ્યાસ કરો. અત્યારે ભણવાનો ટાઈમ છે. બોલ રંગલી. બરાબર છે. એટલે મેન મુદ્દો છે શાળામાં કેવી રીતે આવું. નાય ધોઈ, માથું ઓળવી, હાથ પગના નખ કાપી, સ્વચ્છ બની, કપડા ભલે ફાટેલા હોય પણ સાધેલા હોવા જોઈએ. હવે તમે શાળામાં નિયમિત આવશો તો શાળામાં આગળ બેસવાનું મળશે. જો ગંદાને ગોબરા આવશો પાછળ બેસશો, આગળ શું ભણાયું એ તમને ખ્યાલ રહેશે નહીં. તો ગંદકી કરવી જોઈએ નહીં. ઘર આગળ આજુબાજુ ગંદકી થતી હોય તો એની ગંદકી દૂર કરવાની ખાસ જરૂર છે. તો જ્યાં ત્યાં ગંદકી થાય એ પછી મચ્છર પેદા થાય. એમાં સરકાર ઓછો વાંક છે. જો ત્યાં ગંદકી થાય પછી મચ્છર પેદા થાય. એમાં સરકારનો શું વાંક છે? મચ્છર કરડી જાય, મચ્છર કરડી જાય પછી મેલેરિયા રે થાય. એમાં ડોક્ટરનો શું વાંક છે? અરે મચ્છર કરડી જાય પછી મેલેરિયા ડેન્ગુ થાય. એમાં સરપંચનો હા, 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 હું જળ ચોપડી તાવ આવે, ઠંડી લાગે, મેલેરિયાની અસર હોય તો નજીકના પીએચસી કેન્દ્રમાં જઈ અને તપાસ કરાવો. અંધશ્રદ્ધા માણસો નહીં. હા. માતા મહાદેવ તો છે જ. જગતમાં જો શક્તિ ના હોય તો જગત ટકે નહીં.
તો આવી કોઈ તકલીફ થાય તો નજીકના પીએચસી કેન્દ્રમાં જઈ અને તાત્કાલિક તાત્કાલિક થાય તો નિશાળે ભણવા ના જાય. આ તમારા પણ મુદ્દો છે. હા નિશાળે ભણવા ના જાય એ તો નક્કી ન પાસ થાય એમાં શિક્ષકનો શું વાંક છે? હવે નિશાળે ભણવા ન થાય દફતર ખૂણામાં નાખી દે. હા નિશાળે ભણવા ન જાય એ તો નક્કી ના પાસ થાય એમાં સાહેબનો શું વાંક છે? આ તો અમે તો નજીકના છીએ પણ અંતરે રહ્યા જે મોબાઈલ કામ કરતા નથી, નેટવર્ક કામ કરતું નથી એવા એરિયાની અંદર એક કાર્યક્રમ અમે ગયા. બેસ એક શું કહું, એક વિદ્યાર્થી એટલો હોશિયાર નાયક, કેટલો હોશિયાર, હા. ગજબ. ક્યાં રમતો હતો ખબર? ઉકેરામાં. ઉકેરામાં શું હોય? છોડ હોય, ગંદકી હોય. હવે આવી જગ્યાએ રમતો હતો બાળક અને જયારે ટાઈમ થયો નિશાળનો અને બેલ પડ્યો ટાણ 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 એટલે પેલા ભાઈ હતા ને એકદમ ઝપટ્યા, ઝપટી દોડ્યા ઘરે આવ્યા. ઘરે આવીને ખૂણામાં દફતર પડ્યું તું લઈ ખબર કર્યું અને નિશાળે જવા નીકળ્યા. અને ગણવેશ કેવો, ચડ્ડી પહેરેલી પણ ચડ્ડી કેવી, આગળ અડો નહીં કે નકું જોઈએ નહીં. એવા ઘણો અનુભવ થાય છે. આગળ અડો નહીં કે નકું જોઈએ નહીં. એક આધી ચડ્ડી પકડી, બીજા આપે દફતર પકડ્યું અને દોડતા 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 બહુ હોશિયાર છોકરો સ્કૂલમાં જતા 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 વચ્ચે આવ્યો અને એને શેના આવ્યા. ખબર પડે છે ને? રેટ આવ્યું, રેટ. આ તો બહુ હોશિયાર માસ્ટર સાહેબ, બહુ હોશિયાર છોકરો. ઓને શું કર્યું ખબર છે? એક હાથે દફતર પકડ્યું છે, બીજા હાથે ચડ્ડી પકડી છે. હવે ત્રીજો હાથ તો હાલ્યો તો ભગવાને પડે એને હોશિયાર. અરે શું કર્યું ખબર છે? જીભ કાઢી. આપણે ખરેખર આવું ના કરવું. ગુટકા મસાલા ખાય, અરે ગુટકા મસાલા ખાય એને જરૂર કેન્સર થાય એમાં સરકારનો શું વાંક છે? ગુટકા મસાલા ખાય વ્યસન દારૂ નું થાય એને નક્કી કેન્સર થાય એમાં સરપંચ નો કે ડોક્ટર નો શું વાંક છે? બીડી, સિગારેટ, ગુટકા એ અધિગતિનું નવાવું છે. નશો એ નાશનું મૂળ છે. ઘરે મમ્મી પપ્પા કે કોઈના ઘરે દાદા કે દાદી કે કાકા હોય અને કદાચ તમને 10 રૂપિયા કે 5 રૂપિયા આપે કે જો ગુટકા લઈ આય, મસાલો લઈ આય, સિગરેટ લઈ આય, બીડી લઈ આય, લેવા જવાની ના નહીં. પણ એ પૈસા લઈ અને ગલ્લા જઈ અને તમારે શું કરવાનું? ચોકલેટ થઈ જવાની. એ પૈસાનો મસાલો કે ગુટકા મસાલા કશું લાવવાનું નહીં. એ આવું કરશો તો બીજી વખત તમને મોકલશે નહીં. એટલે વ્યસનથી દૂર રહો. ખરેખર નશો એ નાશનું મૂળ છે. તમે મારા ઘરની વાત અમને જોજો ને માં હશે, આવશે અમને જોજો તો ખરા. તમારા ઘરવાળા મારા ઘરની જ વાત કરું છું. હા. મારો ઘરવાળો એક નંબરનો દારૂડિયો છે. જયારે ખાનદાન પેઢી હતી ત્યારે મારા મા બાપે એનું સગું કર્યું. ત્યાં સુધી હું સારી રીતે રહ્યો. 2 બાળકોની માવિતર હું થઈ ત્યાં સુધી વ્યવસ્થિત જિંદગી જીવ્યા અને પછી ભાઈબંધ દોસ્તારના રવાડે ચડી અને અત્યારે મારે પેટીવાળો લેવો પડે છે અને મારે વેસ્ટ કરવી પડે છે. અને હું જઉં એટલે મારી કમાણીના પૈસા લઈ અને દારૂ પી જાય છે. એ મને દારૂડિયા છે. એટલે નશો નાશનું મૂળ છે. ગુટકા મસાલા, પાન, બીડી, એ સિગરેટ. રંગલી હા. બીજા નંબરની અંદર હાલ બધા નાના નાના બાળકો બરાબર ઘણા ખરા બાળકો હઠલી છે. હા 10 રૂપિયા આલો 5 રૂપિયા આલો તો નિહાળમાં જાઓ. લઈએ. હવે મા બાપ તો આલત ને હવે એ લઈને સીધો તો નથી ગલ્લ પડીકો અરે જે ખાય કુરકુરીઓ એને થાય સુરસુરીઓ. એટલે પડીકા ના ખાવા જોઈએ. કારણ કે પડીકો કેટલા દિવસથી એ બંધ હોય. તમને વાસી ખોરાક ખાવાનું તો ડોક્ટરો બધા નાખી છે. આપણે જ વાત કરીએ કે સવારે બનાવેલું શાકભાજી આપણી મમ્મી હોજા આપે તો કે ના મમ્મી તાજું આલો. કેમ નથી ખાતા? કે તમને તાજું બનાવવાનું ખાવા જોઈએ છે. તો ઘરે બનાવેલું મમ્મીએ મુઠિયા છે, સુખરી છે, દાળ છે, ભાત છે, આવા પૌષ્ટિક આહાર ખાઓ તો તંદુરસ્તી જળવાય. તંદુરસ્તી સારી હશે તો સારું ભણી શકશો, સારું ભણશો તો ડોક્ટર, એન્જિનિયર, વકીલ બની શકશો. પણ તે વાસી ખોરાક આવે. હવે કુરકરીઓ ક્યારે બન્યા છે, ક્યારે પેકિંગ થયું અને છે, પેક કર્યું છે
એને તમને કોઈને ખબર નથી. તો ખરેખર આવો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. અરે તંદુરસ્તી જાળવવી અવાજ હોય કરતા તો પાછળ મૂકો. પૌષ્ટિક આહાર ખાવાની ખાસ જરૂર છે. હવે મારો પીઠો છે કે ચો રખડતો છે ક્યાં ઉકાળામાં પડ્યો છે. એવું છે હા મને તો એની ચિંતા થાય. આ પાછળ તો હું જો શેખલું કરું છું આ મારા પેટના માટે હા. હાઈટ બની હું મને ઘાઘરી પહેરી નાચું છું મારા પેટના માટે. હા. પણ મારા ભાઈનો જે હમણાં આવશે ને તમે જોજો કે ચિયા પીઠાથી જઈને આવ્યો છે. અને આ ભાઈબંધ દોસ્તાર એવો હોય તે તમે જુઓ તો ખરા આખો દાડો ઢેજ ઢેજ કરે છે. રંગડી, તારી વાત સાચી છે. કારણ કે હવે તમે આયા છો જેવી સોબત તેવી અસર. તો એના સંગ એવો રંગ. બરાબર. તમે હોશિયાર છોકરાનો સંગ કરશો ને તો તમે પણ હોશિયાર બની જશો. અને વાદ વિવાદ ભણવાના રાખવાના કે આ છોકરો પહેલો નંબર લાવશો તો આપણે કેમ નહીં? ગજબ કરી નાખો ગજબ કરી નાખો. મથરો મથરો એ મારા ભાઈબંધે મને ભરમાયો મથરો અલા કોઈ કેનાર છે મને કોઈ કેનાર. અલા, ઓલા ઉલટીએ થાય છે ને પલટીએ થાય છે. જો આઈ ગયો મારો ભાઈ નો જો. એ રંગલે એ! કોણ આવ્યું છે આપણા ઘેર? કોણ આવ્યું છે મારી વાત સાંભળો. મારા ઘેર? કોણ આવ્યું છે? મહેમાન. તમારા ઘેર મહેમાન આવ્યા છે. તો મને વહેલા કેવું તું કે તે હું થોડું વધારે લેતો આવાજ. જો 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 આ તો મારા જેટલું જ લાવ્યો છું. હા? પેલા ભાઈબંધ અરે નહીં, અમે તો ના પીએ યાર. કારણ કે આ એક દારૂ એક વ્યસન ખરાબ છે. જે પીવો દારૂ એના ઘેર સદાય અંધારું. આ તો અજવાળું થાય. કોનાથી તો અજવાળું થાય. અરે થયા અને અમારા મહેમાન આવો ને અરે કદાચ તમારો છોકરો જો ભણવા જાય અને તમે હાલ પીવો છો ને તો બીજો છોકરો કેસી કહે દારૂડિયો આનો આ જેનો બાપ દારૂ આછી એનો છોકરો આછી 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 આપણે હું રોઢ્યું છે હું રોઢ્યું છે આછી. શું થાય છે? તારે લાયામાં શરદી રહી ગઈ. અરે ઓનાથી તો ગમે તેવી શરદી હોય તો જતી રહે લાડ પાડી. આવે છે. અલા ભાઈના જો શરદી વળે જાય આનાથી જતું રહે છે બધું જાય ને આ શરદી ના થાય. તને ખબર છે હા, મારી પાસે જમીન જાય બધું હતું હા. બરાબર છે પણ આ ભાઈબંધ ને દુશ્મન બે ભેગું છે. હા. અમારો ભાઈબંધ નહીં છે. અરે આ બધું વેચાઈ ગયું તો તારી શરદી ના જાય. લોકો અરે આ તો મારા ખોડાની ખાનદાની માસ્ટર સાહેબ મારી મા બાપની આબરૂના કાળે હું રહું છું. છોકરા નાના મોટા થઈ ગયા છે. દીકરી કાલે 22 સાલ જશે. આપણે શું લગ્ન થશે. શું બનાવ્યું? બધું તમે- તમે વાત કહો. તો હું ખાવા પેલા બનાવું? આખા ગામમાં પંકાતા હતા. બહુ જાગીરદાર તમે હતા, મેં સાંભળેલું છે. બરાબર. અને અત્યારે આ તમારી દિશા જોજો. કોઈ કોકરી મેઠું આપે એવું છે? છોકરા મારા ભણવાની શાળે જાય છે. મારા છોકરાની શાળે ભણવા જાય છે તે મારા છોકરાને શું કે છે ખબર છે? દારૂડિયાનો છોકરો આવ્યો. હા. એનો બાપ દારૂડિયો છે. હવે મારે ક્યાં જઈને માથું કૂટવું લે, પછરું કૂટવું? જો આટલું લઈ લેજો. અલા, જમતું ભાઈ જમતું જમ. આ મારું મન રાખજો. અરે તમારું મોન કગવાન આવું ના હોય. નહીં લેવું. લગ્ન કર્યા આજે મારે 50 વર્ષના વાળા વહી ગયા. દીકરા દીકરી મોટો થઈ ગયો છે. એક સારી સાડી લઈ શકતો નથી. મારો બ્લાઉઝ ઉરથી ફાટી ગયો છે. હા. મારો ચણિયો મારા ટીચરથી ફાટી ગયો છે. હવે આ લાવવાની તેવડ નહીં તમારામાં. આચારની વાત છે. આચારની વાત છે. તમને ખબર છે ના કેટલો સમય થયો કેટલો સમય થયો? કોઈ દાડો મને સાડી લાવી આપી છે? એ બધું ઘણું એ પડ્યું છે ને. હવે મારા મા બાપના છે મારા ભાઈઓ બહેનોનું કેટલું કઈ થાક્યું. એ તો ઘણું મારું પૂરું કર્યું. અને કંકુ કને તમને આપી. તમે જયારે સારા હતા ત્યાં બધું સારું હતું. આવી સોબે ચડી અને આજે મારું જીવન એક ઝેર થઈ ગયું છે. હવે ઝેર ખાઈને મરી જવું પણ ના, મારા બાળકોનું શું થશે? પણ તમે લટરથી છૂટતા નથી. તો ઉચલા રે એ ટીમે બાડી મારું સાથ. શું થાય છે? આ સાથી કૂટું છું. એ જાય છે મારા પૈયરી
સાડી મારા ઘૂંઘટથી ફાટી ગઈ છે પણ એને અડતું નથી. અરે સાડલો રે એ ફાટ્યો મારી મારા ઘૂંઘટે. એવો સાડલો રે ફાટ્યો મારી મારા ઘૂંઘટે. જાય છે મારા પૈયરિયાની લાજ મારી મારા વીરને કહેજો. વીરને રે કહેજો આ સભ્યો રે એ ફાટ્યો મારી મારા ઘૂંઘટથી. જાય છે મારા પૈયરિયાની લાજ મારી મારા વીરને કહેજો. આ વીરને એ કહેજો આડા મારા મોકલે. એવા વીરને કહેજો આના મોકલે. ઘડીઓ રે એ ફાટ્યો મારી મારા ખીચડે. એવો ચેડિયો રે ફાટ્યો મારી આના ટીચડે. એ જાય છે મારા પૈયરિયાની લાજ મારી મારા વીરને કહેજો. વીરને એ કહેજો આના મોકલે. એ ગરુડિયા તારો લખો કર્યો. એ તારો શ્લોક તું. હાય ગરુડિયા હાય હાય તમે આવો ઝઘડો કરો નહીં. અને હું હમણાં વિનંતી કરું છું કે તમે આ પીવાનું ક્યાંથી શરૂ કર્યું અને શા એ. માટે પીવો છો? તમને શું તકલીફ જે છે? વાતો કર્યા બાદ તમે પહેલા પાછળ બોલો. આ ગામની અંદર બહુ જાગીરદાર હતા, પૈસાદાર હતા. એ વાત સાચી. અત્યારે તમારી પાસે ફૂટી કોડીએ એ નથી. વાત સાચી છે. હા. પણ મને હવે સમજાઈ ગયું. તમે આવ્યા હા. અને એ જે મને શબ્દો કહ્યા એ શબ્દો હવે મારા મગજની અંદર ઉતરી ગયા છે. હા, હા. અને તમે જે મને વાત કરી હા. ખરેખર ખૂબ મોડું થઈ ગયું છે. ઘણું ઘણું મોડું પણ થઈ ગયું. જાગ્યા ત્યાંથી સવાર બરાબર છે. જાગ્યા ત્યાંથી સવાર. કારણ કે હું ખાનદાનનો છોકરો હતો, હા, મિલકત પણ હતી, બરાબર. પણ ખોટી સાબત ખોટા ભાઈબંધો મારી પાસે પૈસા ભાડી અને મારી પાછળ પાછળ બધા ફરતા હતા. બરાબર. અને એક મને પીવરાઈ તૈયાર કરીને મને આજે આમ ઉઘાડો ફર્યા, કરી જાનકી. નાખ્યો. આમ ફરી પાછળ. આજે મારા કોઈ ભાઈબંધો પાછળ નથી આવો. પાસે આવતા. પોતે પણ તમારા પૈસેથી જ પીધું. મારા ભાઈબંધો હવે મારી પાસે આવતા નથી. કારણ કે મારી પાસે પૈસા હતા ત્યારે બધા ભાઈબંધો આવતા હતા. આજે હું ઉઘાડો થઈ ગયો એટલે મારા મિત્રો પણ મારી પાસે આવતા નથી. પણ તમે મને શાન આપી અને હું સમજી ગયો અને હવેથી આપ દારૂને હું ઠોક્કર મારું છું. હવેથી આપ હું હાથ નહીં અડાડું. આજથી મારી પ્રતિજ્ઞા છે. તો તમે મારા પતિ છો. અરે પતિજનો દેવ છે, પતિજનો પરમેશ્વર છે. પતિજનો દેવ છે, પતિજનો પરમેશ્વર છે. જે સ્ત્રી પોતાના પતિને પરમેશ્વર માને એના માટે તો સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. આજે તમે મારા ભગવાન છો અને નહીં. તમારા નાયક આવો ભાગ્ય છે હા. કે તમે આવ્યા અરે, તમે- અને આજે મારા પતિને સુધારો ખરેખર આજે તમે ખાનદાનની આવો દીકરી ભાગ્ય તો હતી. તમારા એટલે કહેવાય રહી. કે આજે અત્યારે તમારી બીજી ખાતર કોઈ હોત, આ તો તમારા જતી હોત. પતિદેવ આજથી દારૂનું વ્યસન છોડી દીધું. છોડી દીધું છે. તો મારું આયેલું પણ અહીંયા સાર્થક આજે થયું. હવે તો વ્યસન મારા નહીં. વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે તમારા આડોશી પાડોશીમાં તમારા ઘરમાં પણ કોઈ વ્યસન કરતું હોય તો એમને સમજાવજો. ના પાડજો. કે અમારી નિશાળની અંદર એક નાટક આવ્યું હતું અને એ નાટક ભજવ્યું હતું. એમાં દારૂડિયાની શું દશા થાય. દારૂ પીનારના છોકરા કદી ભણશે નહીં, કારણ કે જે પીવા દારૂ એના ઘરમાં અંધારું. વાત સાચી આ છે. ભાઈએ જે વાત કરી તમે ચા પી લ્યો. હું 2 મિનિટ. એક જ મિનિટ ના ના પત ખરી દો. પૂર્ણાવતી થાય. નહીં, પૂર્ણાવતી થાય. હવે અમને જે સાથે સહકાર મળ્યો એ બદલ શાળાના આચાર્ય સાહેબ, સ્ટાફગણ, નામી અનામી બધાનો ખૂબ ખૂબ આભાર. હવે વિદ્યાર્થી મિત્રો અમે એક રાષ્ટ્રીય ગીત ગાઈશું. તમે લોકો અમારી જોડે તાલીનો તાલ મિલાઈશું. તમારો ભણવાનો ટાઈમ છે, કિંમતી સમય એ બગાડીશું નહીં. ધન્યવાદ છે કે અમને આ સમય ફાળવી તમે એકઠા થયા એ બદલ તમારો ખૂબ આભાર છે. અમે ગીત ગાઈશું, તમે એક રાષ્ટ્રીય ગીતની સાથે તાલીનો તાલ મિલાઈશું અને પછી આપણે છૂટા પડીશું. તો આઝાદી કા વરસ પચાસ 50 વર્ષ પહેલો આ ગીત બનાવ્યું હતું. અત્યારે તો 2000 હવે તો 75 વર્ષ થવા આવ્યા. 75, 74. બરાબર. આઝાદી કા વરસ 50 હુમારે
ધન્યવાદ.